આજે તો છે અમારે આશ્રમે થાળ છે. ભૂપતભાઈ જય માતાજી. જય માતાજી સંજયભાઈ. ડુંગળા બટેટાનો મસાલો મજેદાર. પાલીતાણાના ગોપાલના બટેટા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. અને ખાસ આજે તો છે અમારે આશ્રમે થાળ, અને હું તો પાલીતાણા આવતો રહ્યો છું. આ જો પાલીતાણા છે. ખાસ હું પાલીતાણા કારખાને જ આવ્યો હતો, પણ આશ્રમેથી ફોન આવ્યો કે ભાઈ પ્રસાદી લેવા. કાલ લાઈવમાં તમને બધાને ખબર જ છે કે લાડવા બનાવવાના ઠપકા મળ્યા હતા, એટલે તાત્કાલિક આપણે લાઈવ બંધ કરી અને જવાનું થયું હતું. અને આજે તો વાગી ગયા છે 11 અને થાળનો સમય થઈ ગયો છે. તો ત્યાંથી પણ ભૂપતભાઈ અને ઘનશ્યામભાઈની બધા ફોન કરે છે કે ભાઈ આવો સુરેશભાઈ, તમારી ખામી છે. તો ચાલો આપણે જઈએ આશ્રમ. અને વિડીયોમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું આશ્રમ. કરો મસ્તરામ બાપાનું દર્શન. જો અત્યારે બધા ટાળમાં આવ્યા છે, ગોરદાન બધા હવે બાપા જોડે મજા કરે છે. ભાઈ મસ્તરામ બાપા જોડે હું આવી ગયો છું આશ્રમ, અને ખાસ રસોડા વિભાગમાં જ આવી ગયો છું. અને મારે મોડું થઈ ગયું છે. ભૂપતભાઈ જય માતાજી. જય માતાજી. ઘનશ્યામભાઈ, અમારા લશ્કરભાઈ જો ભાઈ પૂરીનું કામકાજ લઈ લીધું છે. ટૂંક સમયમાં ભોગ લગાવવાનું બાકી છે ને, લગાવી દીધો છે. તો મારે તો મોડું થઈ ગયું છે, પણ ભોગ લગાવી દીધો છે. ચાલો કાંઈ વાંધો નહીં, મંદિર ખુલ્લું હોય તમને ધરપકડ હનુમાનજીના દર્શન કરાવું. અને અમારા સંજયભાઈ છે, અત્યારે ભાઈ નળ ખોલીને વહી આવ્યા છે ટાંકામાં જો પાણીનો, અને બધાએ આસડાને પાણીની સેવા કરે છે. જય માતાજી સંજયભાઈ. કેમ હાલે છે ભાઈ? શાંતિ હાલે છે ને? બસ, તો બધાએ વાસડાને પાણી પાઈ ગયું? બધાને બાકી છે? પાઈ દે હાલ તો જલ્દી. આવી ગયા છે વાસણ વાળી રૂમમાં. આમાંથી આપણે વાટક્યા ગોતવાના છે, એક ડોલ ભરી. ઓકે, આશ્રમની અંદર તો બધા થાળ કરે બધું આવું બધું મોટી મોટી વસ્તુ આ રીતની આડાવળી મૂકીને વહી જાય, થોડી માથાકૂટ થાય. પણ વાટક્યા આ બધું છે, આપણે લઈ લઈએ. તો મિત્રો હનુમાનજીને તો ભોગ લઈ ગયો છે, પણ તમે હનુમાનજીના દર્શન કરો, કારણ કે મારે થોડોક સમયનું અભાવને કારણે હું મોડો પડી ગયો. કારણ કે લાડવા ધરેલા, પણ સારું તમને હજી એક ગુપ્ત હનુમાનજીના તમને દર્શન કરાવું. લગભગ તો તમે નહીં કર્યા હોય, જોકે આ હનુમાનજીની બાજુમાં જ આ નીચે છે. તો ચાલો નીચે તમને હનુમાનજીના દર્શન કરાવું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહીજો મિત્રો ખાસ. તો આ છે આપણે આ નીચે હનુમાનજી છે. ઉપર અવાજ આવતો છે મારો, આ ગણપતિ છે બાજુમાં, અને અહીંયા પણ ભોગ લગાવેલો છે. આ સ્વયં છે સાક્ષાત હનુમાનજી. કરો તમે હનુમાનજીના દર્શન. તો આ નીચે છે, જ્યારે ઉપર દર્શન કરવા આવો ધરપકડ હનુમાનજીના, તે નીચે પણ દાદાના દર્શન કરજો. અહીંયા પણ દાદા છે. બાકી તો બધા ભગવાનને ભોગ લાગી ગયો છે, એટલે દરવાજા પણ બધા બંધ છે અત્યારે હાલમાં, કારણ કે વાગી ગયા છે 12 વાગે ભોગ લાગે એટલે દરવાજા બંધ થઈ જાય છે. આ મહાદેવનો દરવાજો પણ બંધ છે. આપણે જઈએ છીએ ગૌશાળા બાજુ મિત્રો, અને ખાસ અત્યારે અહીંયા જો ગાઉની પાંદડી ઠલવવા ટ્રેક્ટર આવ્યું છે મોટું. તો આખી વ્યવસ્થા બહુ જોરદાર કરી છે અંદર ટ્રેક્ટર દ્વારા. આ બધું અંદર કામગીરી હાલે છે ટ્રેક્ટરની. તો ગાઉ આપણે બધી આ ગૌશાળામાં લાડ બધી છે, અને નીણ તો જો કે જોવે જ. તો સેવાભાવી અને બાપુ પણ મગાવી લેશે નીણ, અને એની અંદર પાંદડીને એવું બધું નાખી દેશે. ચાલો હરિહરની આકાલું પડી ગઈ છે. જય ભોળાનાથ. હવે બધાય હરિહર કરી લ્યો બધાય. ચાલો હનુમાનજી મહારાજનો થાળ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે પ્રસાદી લઈ લઈએ. જમીન ભૂપતભાઈની બેસી ગયા છે પ્રસાદી લેવા. હા ભૂપતભાઈ, હા પ્રસાદી લઈ લીધી.
કમ્પ્લીટ થઈ ગયા. હવે કામ પણ કમ્પ્લીટ કરી નાખ્યું. તો ચાલો હવે ઘરે. ભાઈ આશ્રમેથી તમામ કામ પતાવી દીધું છે. પરસાદીને બધું વાસણ ને બધું મૂકી દીધું અને આપણે આવતા રહ્યા ઘેરે. જો કે અંધારું થઈ ગયું હતું અને સાસનું કેન લઈ અને આવતા રહ્યા ઘેરે. અને અમારે અહીંયા જો આ પડી ગઈ છે હાંજ ને હવે ભૂંગળા બટેટાની પાર્ટી હાલે છે. તો જય માતાજી બધાને. જય માતાજી. અમારે જો ભૂંગળા બટેટા ભૂંગળા બટેટા બનાવવા પણ આવે બની જાય પછી બતાવે કેવા સરસ મજાના ભૂંગળા બટેટા બનાવે. બેન સીતારામ, પિંચી બેન સીતારામ. અમારા ભાઈ ગરંતભાઈ પણ જો સીતારામભાઈ બટેટા પોલવા મળ્યા છે. અમારા ગરંતભાઈ પણ. તો હમણાં બટેટા કમ્પ્લીટ થઈ જાય પછી પાછા બતાવી કા કેવા બનાવ્યા છે એમ. ખાવી એટલે ખાવી તે બતાવી. ચાલો તો સરસ મજાના જો બટેકા વઘારવા મળ્યા છે. ભૂંગળાને તળીને કમ્પ્લીટ કરી નાખ્યું. કેમ બટેટાનો મસાલો નાખે છે. હવે કયો મસાલો છે? ભૂંગળા બટેટાનો મસાલો મજેદાર મસાલો નાખે છે સરસ મજાનો. અને બાજુમાં સરસ મજાની ચટણી પણ બનાવી નાખી છે. આ કઈ કહેવાય? બસ ત્યાં નામ મજેદાર ચટણી કે નહીં? લાજવાબ. છોકરાને બધાને ખબર છે કઈ ચટણી છે. લાજવાબ છે. બધા ભૂંગળાના ભૂંગા કરી નાખ્યા પછી કઈ ભૂંગળા બટેટા ખાવો નહીં ભાઈ? હે ગરંતભાઈ? તો જો આવી રીતના કંઈક સરસ મજાના બટેકા થઈ જાય. થોડોક પછી હજી મરચું નાખવાનું એટલે એકદમ ક્લિયર થઈ જાય ખાવા માટે અને સ્વાદિષ્ટ બની જાય છે. પાલીતાણાના ગોપાલના બટેટા હોય એવા બની જાય છે. કા સરસ મજાના જાડિયાના બટેટા ખાઈ એવા. અમારા કિનલ બેન ને કીધું રાહ જોવે છે. હમણાં કમ્પ્લીટ થઈ જશે. તો કમ્પ્લીટ થઈ જાય મિત્રો. જો ભૂંગળા બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો ભૂંગળા બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે ભૂંગળા બટેટા ખાઈ લેવી. કા કિનલ બેન? મારા પિંચી બેન ના ભાઈ તો જો સકાવી દીધું છે. અને મારા ફના બેન ગયા છે કોથમરી લેવા. તો ચાલો ભૂંગળા બટેટા સરસ મજાના છે. મન ફૂલ થાય છે. મોઢામાં પાણી આવી જાય છે. જલ્દી ખાઈ લેવી. તો ભૂંગળા બટેટા મિત્રો ખાઈ લીધા. સરસ મજાના હતા. એકદમ મસાલેદાર ટોપ ભૂંગળા બટેટા હતા. અને બધાએ એ તો જે ખાય છે. તો કે હું તો ખાઈને ઊભો થઈ ગયો છું. છોકરા બીજા હજી ખાય છે. જો કે એ બધા રશિયા છે ભૂંગળા બટેટા. તો બસ મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા ફોલો કરી દેજો. ઇન્સ્ટામાં જોતા તો ફોલો કરી દેજો. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.